મારી ભ્રમણા ભાંગી હરદમ હાલ એ હજુ દાસી જીવન સત ભીમના ચરણા હે દાસી જીવન સંત ભીમના ચરણા પાયા સકના પીધેલ દયા કરી મને પ્રેમે પાયો આમાં યાદ કરીને દયા કરીને પ્રેમે પાયો આવ્યો નહીં તો માનું યાદો પીધેલ ભરપૂર યાદો પીધેલ ભરપૂર પીધે યાદો પીધેલ એ ભરપૂર આવન ને જાવન મારા ટાળિયા જીવ રે એ શીખવ્યા છે ભક્તિ ના ભે આવો જાવો એ મારા શીખવ્યા તો ભગતીન એ દર્શન કરાવ્યા એ દિવ્ય જો અને જ્ઞાન નથી પહોંચ્યા વેદ દર્શન કરાવ્યા એ દિવ્ય જ્યોત અને જ્ઞાન નથી આજ રે આનંદ એ મારા મનડું થયું ભરપૂર પાયો એ પ્યાલો ગુરુજીએ જ્ઞાન અને હું તો બની ગઈ સતમાં આજ રે આનંદ મારા વિહડ કુંભને એની થાપ્યો જીવ રે એ અને મેં તો એ નિરખિયા વિહડ કુંભને એની मैं तो निरखिया एवी ज्ञान रे
ગંગામાં એ મારી જોયા મેં તો ત્રણે આજ રે એ મારા એ મનડું થયું અને હું તો બની ગઈ એ મારા ભક્તિ કરો કે તમે ભગવાનની અને એવો છે એ સદગુરુજીનો આદેશ ભક્તિ કરો ને તમે ભગવાન એવો છે સદગુરુજીનો આદેશ સેલણ સિંહની કેલી એ લોયણ ન્યા ભ્રાંતિ કે ભેદ ને આજ રે મારા કે મુજા પેલીડા રે એ સતી કહે આજ મારા પ્રભુજીનો એ પાટ તો મંડા તોરલ કે છે આજ મારા પ્રભુજીનો પાટ તો મંડા એ આમાં કેના ભેડા ભેડા કેના ભેડા પાટે જઈને ઘડીએ તોર કાલા ઉઠીને વણજો નકરી એ તોરલ કે કાલાથી વણજો નકરી 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 તોરલે ના પાડ કાલા 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 કહેવા કે ને કપાહમાં થાય એવું નથી એ કાલા એ તો બોલી જ ન શકે એનાથી બોલાય જ નહીં આને કાલા કીધા તોરલ કે કાલાથી વણતું ન કરી કાલા એને જ કહેવાય કે જે સમજદારીના ઘરની માલિકો રહી ગયા ગંગા સત્ય પાનબાઈને કીધું કે બાણ લાગ્યા પછી બોલાય નહીં અને એવા જ ગુરુ બંધાવો જે ગુરુ ગમ સમસ્યાની માલિકો જે સમજ્યા એવા જ ગુરુ બંધાવો અને એવાય ઘણા ઘણા છે મારે અમારા હમી હાઈજમાં વાત થઈ ત્યાંથી જમીનમાં બેઠા ને અમારા જયંતિભાઈને ખબર છે કે ગુરુગમની સમસ્યા વાળામાં કેટલા કેટલા છે એને વાત કરી હતી પછી એને ડાયાભાઈના આમંત્રણની જરૂર ન હોય અને કદાચ એના ગુરુનું નામ સાંભળી જાય ને તોય અહીંયા હળી કાઢીને એના ચરણની માલિકો કારણ કે જેને ગુરુ બંધા કહેવાય કાલા પછી બોલી શકે નહીં અને બે ત્રણ ઠેકાણે તો ખરેખર આમંત્રણની રાહ ન જોવાય એક ગુરુદ્વારો હોય અગર તો ગુરુનું જ્યાં આગમન થયું હોય એક વાત
બીજું આપણા મિત્રનું ઘર હોય, ત્રીજું બાપને ઘરે જવાની રાહ ન જોય. આપણે વયું જવાય, આપણું જ છે ત્યાં રાહ ન જોવાય. અને મિત્રને આપણને કેવું જોઈએ, પણ કદાચ કોઈ કારણોસર ભૂલી ગયા હોય અને ગુરુદ્વારાની માલિકો રાહ ન જોઈ, કોઈ પણ કારણ હોય તો એની માલિકોથી તનથી મનથી ધનથી જેને જે કંઈ આપ્યું હોય, કાંઈ નહીં તો તનથી તો સેવા થઈ જ શકે. તો તન સમર્પણ કરીને એની માલિકો સેવા કરવી. એટલે જ તોરલે કીધું સતી ક્યાં મારા પ્રભુ પાઠ તો આમાં કેના ભેડા કેના ભેગા પાટી દઈ ભડીએ તોરલ કે ઈ કાલા થી ને વણજો એમાંય ખુલાસો આપ્યો. એ આમાં આપણું મનડું માને ન્યા જઈને મનડા માને ન્યા જઈ એ ભણીએ તોરલ સતી કે સલીલનો સંગ કરી એવા કુડિયા રે કપટી લોભીને લાલ એવા કુડિયા કપટી લોભી અને લાલ સતી કે સલીલનો સંગ કરી મનડું માને ન્યા જઈ મનમાં તંગ માને નહીં અને જબરનાક ખતા ન ખાય. આ મન મતંગ માને નહીં જબલક ખતા